જોતાં જ મોઢામાં પાણી આવી જાય તેવી હેલ્ધી અને ટેસ્ટી આજે આપણે પાલક દાળ ખીચડી બનાવીશું. તો પાલક દાળ ખીચડી બનાવવા માટે અહીંયા મેં 1/4 કપ જેટલા ખીચડીના ચોખા લીધા છે. તુવેર અને મગની દાળ બંને થઈને મેં અહીંયા અડધો કપ લીધી છે. ધોઈને સારી રીતે સાફ કરી લઈશું. હવે દાળને પલાળી દઈશું અને એ પછી કુકરની અંદર બધી દાળ ચોખા એડ કરી લઈશું. મીઠું, હળદર અને 4 કપ પાણી એડ કરીને 3 વિસલ કરી લઈશું. ખીચડી બફાઈને સરસ તૈયાર થઈ ગઈ છે. હવે પાલકને ધોઈને એકદમ ઝીણી આપણે કટ કરી લઈશું. હવે તડકા પેનની અંદર 1 ચમચી તેલની અંદર જીરું, હિંગ, 2 સૂકા મરચાં, લીલા મરચાં, આદુની પેસ્ટ, મીઠા લીમડાના પાન એડ કરીને સાતળી લઈશું. 1 ઝીણી ડુંગળીને કટ કરીને એડ કરીને સાતળી લઈશું. મીઠું, હળદર, 1 ટામેટું ઝીણું કટ કરીને એડ કરી લઈશું. બધી જ વસ્તુ સારી રીતે સતળાઈ જાય એટલે સમારેલી પાલક એડ કરીને સાતળી લઈશું. હવે આપણે થોડા એવા બાફેલા વટાણા એડ કરી લઈશું અને બનાવેલી ખીચડી 1 કપ ગરમ પાણી એડ કરીને એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું. હવે ઉપરથી વઘાર કરવા માટે 1 ચમચી ઘીની અંદર જીરું, હિંગ, આદુ, મરચાં અને લાલ મરચું એડ કરીને વઘારને સ્પ્રેડ કરીશું. તો તમે પણ ટ્રાય કરજો.